મિત્રો આપણી ચેનલ મોનિટાઈઝર થઈ ગઈ છે ને તમારો બધાને સપોર્ટ સારો મળ્યો છે, તો હજી એવો નવો સપોર્ટ કરતા રહેજો જે આપણે આ ચેનલને ખૂબ આગળ લઈ જવાની છે. હજી તો મોનિટાઈઝર થઈ છે ખાલી, જે આપણે આ ચેનલને ખૂબ આગળ લઈ જવાની છે અને આમનામાં ચેનલ આપણે હકાવવાની છે. તો હજી ભાઈને કહુંથી સપોર્ટ કરતા રહેજો, ધબધબાટી બોલાવતા રહેવું, વિડીયો મૂકતા રહેવું. કાલે અને હવે થોડું રેસ ધીરો કર્યો છે, આઈડલ કરી નાખ્યું છે. બહુ રેસ હાલતું રાયડું જતું હોવું એટલે આ બોલથી આપણે કરી નાખ્યો છે ઢીલો રેસને, કારણ કે બહુ હાલતું. જો તમે પંખો ધીરે ધીરે ફરે છે, આ આઈડલ કરી નાખ્યું છે. આ રાયડું જતું, કોકીરા જતું, ઊભું ઊભું હોરડાટી બોલાવતું. એટલે આપણે હાવ ધીરો કરી નાખ્યો આનો રેસ. એટલે હવે 5:30-6 ઉપર હાલે છે. પેલું કાળો વગરનું ડીઝલ વી જતું, ઊભું હોય તો હોરડાટી બોલાવતું, ફૂલ રેસ હાલતું, 8 રેસ. એટલે કરી નાખ્યું ઓછું. ભાગીએ હવે રાજુભાઈની વાડીએ માઠ જોડવા, કારણ કે આપણે આખું હોય માઠ, પછી એમાં રાહ ભાગે વીણવાની એ માંડવી વાવવું છે જીરું, કે હીરાને વાવેતરને તો વાર લાગશે હજી. આપણે ભાગીએ હવે માઠ જોડવા. રાજેશની વાડીએ ભીડો માઠ બહુ બધાને થઈ ગયા એકલાસ વાવેતર. આપણે જે માંડવી વીણવાનું હાલે છે, કારણ કે કામમાં હતા થેસરના, એટલે બધે વાવેતર થઈ ગયા ફૂલ હબાવના. આપણે હજી માંડવી વીણવાનું હાલે છે. ભાઈને કહુંથી એવા ભૂકાન ઢગલો તમે જોયો દઈ છે, ડુંગર જેવું મેં મૂક્યું હતું. હાથ બાપાનો ઢગલો અહીંથી દોડાવી લઈ માઠ આકડમાં પડ્યો છે. આમી છે દિવાલ, પડ્યો દોડીને ભાગીએ હવે ભાઈને કહુંથી. પછી દબાવીએ, હાંકી નાખીએ, પછી બપોર પછી હાંકી નાખીએ રાપ. એટલે મમ્મી પપ્પા વીણે માંડવી, આપણે વીણવાની ઉકલે નહીં. એટલે દબાવીએ હવે. હાલો તો જો ધાર ભાંગી નાખી, જો ધાર ભાંગી નાખી. તો ભાઈ અમારો વાળો કદી આવી છે? વાર લાગશે ભાઈ. વાર લાગશે ને? હા ભાઈ, વાંધો નહીં ભાઈ. કાકાની વાવે ધાણા ભાઈ એવો વાવો વણી લે. આપણે બધી કરી દઈએ માઠ ચાલુ. આપણે વાવવું હોય ધીરું તો દબાવી હવે માઠ હાંકી નાખીએ હટાહટે. આડો માઠ હાંકી નાખીએ, પછી ઊભી રાહ હાંકી નાખીએ. એટલે વીણવામાં ઉતર પડે લાંબે લાંબુ, થોડુંક ટૂંકું થાય છે. કારણ કે આ વખતે આમાં આડી માંડવી વાવી હતી. આડી માંડવી વાવીને જરીક કાંઈ થઈ ગઈ હતી. આથી વારવામાં બધે બહુ કાંઈ થતી. તો આ રીતનું થાય છે લાવું હાઈ ક્લાસ. દબાવી નાખીએ માઠ, પછી બપોર પછી રાબ હાંકી નાખીએ. એટલે માઠ હાલી જાય, રાબ હાલી જાય, વીણાઈ જાય. પાછો એકાદી વાર માઠ હાંકી વણીનો મેળ આવે તો વણીનો, નકર હાથે જીરું છાંટવાનું છે. એટલે વર્ગી જાય ભાઈને કહુંથી દબાટી. હાલે છે આ રીતના ટ્રેક સ્ટાર અમારો. બખા બોલાવે છે, બીજું શું હોય આમાં, ધબધબાટી બોલાવીએ. પાણી પીવાનું પોરો ખાવા ઊભી ગયા હતા, કારણ કે તબિયત મેળે નથી, એટલે એક ધરું ખેંચવાનું થતું નથી. હવે ધીમે ધીમે હાલે તો વર્ગી જાય પાછા. થોડોક બાકી છે હવે, પછી બપોરા પાણી કરી લઈ ભાઈને કહુંથી. રાહુલભાઈ આવ્યા ને સોરા લઈને.
મિની ટ્રેક્ટરની લારી છોડવા કાકાવાળી, કારણ કે એ દોડી ગયો હતો અને કરી છે અહીંયા હબાવ ટ્રાફિક આગળ હાબુવાળાને બધા લાઈન કરી છે. તો લઈ ગયો બપોરે ભૂખ આપણે મારતી થકો આ ટ્રેક્ટરના વાહનથી જરીક રિક્ષામાં જઈને ઘરી જાય. જો રિક્ષાવાળો ભાઈ લે સાઈડમાં અને બપોર ટાણાથી રોડો ટપીને બેઠો છે, કેમ કે લાગી ભૂખ. પછી છોડી નાખીએ માઠ છોડીને લીધી રાહ પાકવી, દોડવામાં થાકી જાય રહો અને હું ધક્કો મારી દઈએ. આપણે થોડોક રમત કરીએ ઘડીક ધવલભાઈની, બધી સાઈડમાં મૂકીને ખાઈ પી લઈ. ડેલામાં જવા દે, ડેલામાં એને કઈ ડેલામાં જવા દે ને ડેલામાં. હેપી બર્થડે. હું પૂછતા ખાણી પડે હાકડવાળું પણ પણ આગળથી બહુ હાકડું આવે. એની વેલને ગીદેડું લાગે. માર જોડાવવો છે હવે ધવલભાઈને, જોડાવી લે પછી મારી ફરાડ ને કેપ્ટન દાદા ભેગા થયા. આપણે જે માંડવી પડવાનો લાપલો એને મૂકી દઈ અકેલે, પછી જવું કાકાને મૂકવા પથ્થર પર ભાગીએ દરેક રતીના ટ્રેક્ટર ઉગી ગયા તરિયાદર. આપણે કાકાને મૂકતા આવીએ એટલે માતાથી વાળીએ બધા નીકળીને આગળ આવીને રાપ કરી દઈએ ચાલુ. પપ્પાની વીણે એમાં માંડવી આપણે કરી દીધી રાપ ચાલુ, એટલે હાંકી નાખીએ બોતેરની દારીએ. થાય છે હબાટી બોલે, કારણ કે બોતેરની દારીઓ એટલે હબાટી છૂટતી જાય આગળ, વાંધો ન આવે. એવો નાખ્યા છે દઢવણ કેવા સીધા કહેજો. ઓલી બાજુ જઈને બોલે મારી ગયું છે. પાછા નીકળી ગયા છે બાટલો ચડાવવા, કે તબિયત નહીં મેળાવો તો બાટલા ચાલુ જ રાખવા તો છે. એટલે આમાં કંઈ નક્કી નથી હજી, કદી તબિયત મેળે આવે નીકળી જાય આપણે બાટલા ચડાવવા. મળી ગયા હાલો પછી પાછા આગળ વિડીયોમાં. ભાઈ બંધ લેવો હે ઓસ્ટ્રેલિયાથી માઇક. વાહ, નોઇઝ કેન્સલેશન કા. હાલો આમ કરતું બોક્સ આમ કરતું વાસી લે તો મને ટકો નથી પડ્યો. હાલો અહીંથી ગ્રીન ક્રોસમાંથી રિપોર્ટ કરીને ભાગ્ય ઘેરે. તો મળીએ પછી નવા વિડીયોની અંદર. ટાટા બાય બાય.